સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના આગેવાનો એકબીજા પર બળાપો કાઢી રહ્યા છે. હારની કારણોની સમીક્ષા માટે કરાયેલા બેઠકના આયોજન અંગે કોંગ્રેસના જ આગેવાને કટાક્ષ કર્યો. વલસાડ કોંગ્રેસના આગેવાન ગૌરવ પંડ્યાનો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર પ્રહાર. કોંગ્રેસનું બકરા શોધવાના અભિયાનનો પ્રારંભ થતો હોવાનો પ્રહાર કર્યો. તો કોંગ્રેસની હાર માટે નવું માળખું જવાબદાર છે તેમ પણ કહ્યું. પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ રાજીનામું આપવું જોઈએ તેવી પણ વાત ગૌરવ પંડ્યાએ કહી. તો નામોશીને નિમંત્રણ આપનારા રાજીનામું નહીં આપે તો 2027માં પણ કોંગ્રેસ હારશે. ભલામણ કરનાર બકરો શોધવાનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે. હકીકત એ છે કે આ તમામ જવાબદારી ગુજરાતમાં નામોશી ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સહિતનું આખું જ માળખું જેને આ જવાબદારી સોંપવામાં આવેલી હતી એ નિષ્ફળ ગયા છે અને એટલે એમણે પોતાનું પદ ખાલી કરવું જોઈએ. કોઈ પણ સમય વ્યતીત કર્યા વગર તાત્કાલિક રાજીનામું આપીને બીજા સંનિષ્ઠ આગેવાનોને આ જવાબદારી સોંપવામાં આવે તો જ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે.